મથી ચહેરા ભલે ડાળો જીવન લવલ થાય જો હુંદી તનહના ભાળો જગત પાળવા મથી તોયા ભલે ડાળો તારું તારું ધર્મય ભેટ ના પોપો ડાયા જુગો યોય ના ચોપડા મારી હથેળી મોરાવે પીને મારો નેડો વળી વળી મારો કાળ જોડે મારો નેડો વળી વળી મોહર લાગે વાત તારી બાપો મારા નામનું રતન મારી ઉમંગડી ભુવાની મારા રાવત સિવાય કોઈના ઘેર નહીં એક દેવી ભાઈ ઉમેદ ભાઈ ના દેવરાજ સંજય ભુવા એક જ માતા એવી છે તો મારા રાવત સિવાય નો દેવો કોઈના ઘેર નહીં તો ગયેલી છે આવજે આવજે મારી મતોલી માતા
ખરજુની આયે જીવી નાગવાળાની પેલી જીવી નાગવાળાની ઓની વાતના રીત વાત જુદી છે મારા સભાના મોટિયાળો સપની જેડી નાખજે વેળા બાપુ બાપુ ઘેર વાડ જોડે તારા જીવ ના ખાતર આવીશ નગર ની મારી આવતી છે સભા મંડળ ની માતા છું ચેતનભાઈ ભાવનો રાજુભાઈ હું દુઃખમાં હંગાત કરનારી છે બપ્પો બપ્પો કરજકમાં અમે માતા એક નહીં એક છીએ રાજુભાઈ તારા ભીતરમાં જે વાતો છે હું લડાઈ મેપરાથી મેળ્યો માપો લઈને છે રાજુભાઈ હારી દિશા ને દિશા ના લાવું તો હું મેપરાથી આવી લોકો અને મારા ચેહરભાઈ ના પ્રભુ કહેતા છે ચેતનભાઈ વાતો ઘણી પડી છે રાજુભાઈ શું કહું છું મારા ચેહરના દીવા પડે છે શું કહું છું કોમનો શેમ શેમાળો મારી હાલની વાડ જોઈને બેઠું છે હું કહું છું વેળાએ ગોમ હોમો જગત કે શેમોમાં ખેંચી રાજુ હોવા ના લાવો તો મારામાં કરી જાય હું કઉ છું નજર વચ્ચેથી નેહરી જાય તો પડ્યો મારો ચહેરાનો અવતાર કહેવાનું ના વરાજો શું કઉ છું તારી નજર પડી હોય તારી વતરી પડી હોય હું કઉ છું એક કૂતરું બધાના ફેદી ના લાવું તો કે જબ હવાનો વીણા બનવા દો સમય બનવા દો હજી જેલ છે પિક્ચર બાકી જવું ભાઈ
હળી કરી જાય મેણજી ના ભાજી નો ખોટો રાજુ ભુવાની હરકડી મારા બાળ ગોપાળ થી મોડી ગોવરનું સુધરું હોય ને મજા હું તારી જનેતા માતા છું અને છિયા ડોશીના કરમ લેખક તારા લેખક પડી જશે તો હું છિયા જોઉં છું જો જવું તું જો આઈ બેઠી છે તો હું નગરની માતા જોઉં છું પણ રતી બાળ કદાચ તારા લોહે લોહે કદાચ મારા નામનું નામ ફરતું હોય બેડા એ હું કહું છું રાજુભાઈ બેડા એ પણ છોકરીએ હું આપણાની માતા કદાચ ઘડી બે ઘડી વાર સિદ્ધભાઈ હોય પણ મસી દીધો હોય રાજુભાઈ મારા ચિહરભાઈ ના રોમ કહેતા છે આ પણ હું માતા બોલતી છું શું કહું છું આ વસ્તી ઓછી પડશે આ ગામ ઓછી જીયા ગો છી વાટે મારા ચિહર ને તારા માટે હું લેવા જાઉં છું મારા ચિહર જોડે પડ્યું છું શું કહું છું બે વીઘાનું પાણી તો તું ફરતો હોય ને કદાચ 5 વીઘાનું પાણી રાજુભાઈ મારા દેવના રોમ કહેતા છે જગત નું ખાચે નું હું કઉ છું તારા રાજુના ચરણમાં આવે ને વખો ના ગાડી ભાઈ કાલો 362 દાડા હું તો જે દાડાથી મળી છું કોઈ દાડા બાવળાથી ખસી રહ્યું મારી ભેડી રહેજે તારું જે હાદગીનું જીવન છે મને શિખાર ના ઘટું છે ભાઈ તું મારા શિહાર જેવો થઈને બેઠો છે મગજમાં હું કહું છું રાજુભાઈ જગત જોઈને બેઠી છું હું તો પાલોટી વાળીને બેઠી છું જે દાડા તું છ તો બધું છે નકર કોઈ નહીં સમો પણ વેળા લઈને ચેતન કદાચ હું જીવા ભગતની માતા ધૂમતી છું તું મારી હા સંજય ભુવા હું વેપરાથી માતા આવી છું ગરીબા રાજુ ભુવાની પરેશ ભુવાની માં માતા એકની એક શું મળે ચેતન જુદી નહીં મળી લગારે નહીં ભાઈ રાજુભાઈ
સમો કોળનો વેળા લઈને માતા બોલતી છું તારી થઈને ધૂનતી છું આ ગાદી પર મળે તારા ઘરને કોઈ દાડો હાર નહીં આપવા દઉં આટલું તો હું શહેર કહેવા આવી છું હાય સમો કોળનો વેળા થઈ દાદુભાઈ વાહ મુની હું એક દીવા અવળી પડીને બેઠી છું અને તારા માટે દીવો અવળો લઈને આવા ગરથારમાં બેઠી છું આવું જહેર બોલી રહી છું આ વેળાએ. આવું મારો ગોડીનો રોમ કર્યો છે મલકમાં ફરીને થાય છે યાર રાજુભાઈ હું કહું છું કોઈ હાથ ઝાલનારો નહીં હું જો સીધી છું એ બધું સીધું છું જો હું અવળી થઈ જાઉં છું બંને બૂટ ના ભાઈ ના બાવા લાવો ભુવા લાવો શું કહું છું ના મેળ પડે. રાજુભાઈ પાર આવતો નહીં હું છે ચહેરા જે વાત કરી એના ઉપર મને કીધી યાદ આવી એટલે તું ના મળે હોત તો વેલા દે લઈ જો ઉપડી જા સાજુઈ મેમના જોગણી ખમાગો છું ચેતન લાગવા હટ 4 મહિનાથી કહી રહ્યો છે કોકદારના મોહડા આવો કોકદારના મોહડા આવો પડતારી ચહેરાના રોમનો મારા ઉંગલીને ટહુકો આવ્યો છે શું બોલું છું જેમ કઈ મારો પાલો કોઈ દાડો પડતો નથી રાજુ બુઆ ઘણી વારે કદાચ મારી હણગઢની ગાદી બંધ કરી તારી ગાદીએ પગ મળ્યો છે અને તારી ગાદી કોઈ દાડો બંધ થવા દો તો ભોજ હરમો બડો થયો છે વિદ્યાઓ કરે મને ફરી છે મળીને ચેતન ઘટની ઉમલી બોલું છું તારા ચહેરા તારા ભોળા મોરે મોરે
બાપા બાપા દેવી મુજીના ગવાળાની બાપા બાપા ચેતન પલોઠી વાળી નહીં વળવા વાળા મરી ગયા ચેતન નાગવાહળ મારા હોમગઢની ઉંમરના પ્રભુ મજા કી આ ભુવાના પગમાં જેને 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 સાચો વિશ્વાસ મેળવ્યો છે મામા ભુવાના કોનમાં ફૂંકો મારવાની વાત કરતી નહીં પણ ચેહરના નામનો સાચો વિશ્વાસ કર્યો છે ભગવાનના નામનો સાચો વિશ્વાસ કર્યો છે અને વિશ્વામાં કદાચ જો રોમ ન ઉતારી દઉં તો બાપા બાપા દેવી હારું બોલું છું આવું મારા ઉમકડીના પ્રભુ બોલી છે આ જેવું હોય વગાડો છો એવું આ ચેહરભાઈ ને મળતી છું એટલે પાછી મેપડા વગાડવાની વેળા આવશે મેપડાની વેળા પૂરી કમ્પ્લીટ થઈ જાય એ વગાડી રહ્યો હોમગઢમાં વગાડું પાછા ચેહરભાઈ ને ઉજી ન ચડાવું મારું નામ લે ભાઈ એક સાઈડમાં જમણી સાઈડ મને હોનગઢની ઉમકડી બેહાડી હે અને ડાબી સાઈડ મારી મેપડાની ચેહર મારી ગુરુને બેહાડી હે તારી ચેહરે મારો જમણો હાથ પકડ્યો અને પેલો ડાબો હાથ પકડ્યો કોઈ દાડો દુનિયામાં દિના હાથ હરો વંટોળ આવી વંટોળ વચ્ચે ભૂકા મારવાની બાપા બાપા દેવી કોઈ વિદ્યાઓ નોખાય દાડો મને જટિયો સુતો મેલવાની હેળ છે કે મેરું ના પડે દાડો મેરું ન ખાઈ દઉં તો મારું મન પકડી ગયો બાપા બાપા મજબૂત તેરો બેઠો આશીર્વાદ એવા મળી જાય ને હાચું હાચું માં ફળના સમયના હા માં કોઈ દાડો કદી બેઠવાનો દે ને તડકો તમને આપવાનો હાચું હાચું માં એવા હૃદયના આશીર્વાદ છે. માં એટલે ભાઈ જેને જેને ટોપું કર્યું છે પાલું ભરીને પાણી પાયું છે માં ચા પાઈ છે માં રહોડામાં ઉભા રહ્યા છે આ જેનો મોટો ટોપો કર્યો છે તો મારો ભો તો ગાદી પર બેઠો છે પણ હું શહેર ઓટો મારીને બધી જોઈ રહી બાપા બાપા દેવી આ આખી સભા મેં ચહેરે ઓટો માર્યો ઉના મનમાં હું સર તું કેવી રીતના ટોપો કરે છે એ ખબર છે માં બોમડાની ચહેર કોઈ દાળોય છોકરો હુનાની મેં તમે મારા નામનો આ વિડીયોગ્રાફર કર્યું છે તમને એમ કદાચ શંકા પડતી હતી કે વિડીયો ચમ દબાઈ ગયા હાચું હાચું માં તો ત્યાં હવે ઉપડે ને તમારે આપણે ફઈના તમે કીધું હતું ગયા રવિવારે એ પ્રમાણે થયું એમને ઓલમોસ્ટ 3500 થી 3800 વચ્ચેનો પૈસાનો ફાયદો થયો અને જે માતાજીની પ્રભાવની તમે ઓળખ ખાલી હતી ને તો કે જો આવો ફાયદો થાય તો આવતા રવિવારે પૂછવા આવું તો ફાયદો થયો મારે ફાયદો આલ્યો છે અને બોલ્યા પ્રમાણે પડીશું તો વેળાએ પારના મેળું તો જગતમાં મારું ચહેરનું વેણ ચાલ્યા
એ આટલો દોઢ બને તો વાત કરવી છે. ગાદલા નીચે. સમાડી આ હાવ સાચી વાત છે. હા. વધાવ તો ઘણા આલી દીધા છે. દીકરીના હાથમાં વેણ બની જાય. આદર. બંધ કર. હોત ના બને ને વેણ કરવું છે. સમા બેન તે ચાર બન્યા કે 100? એ બરાબર મેરડી ની ઓળખાણ જઈને કરી આવી લ્યા. ત્યાં બાર ની મેરડી તારા ઘરમાં ઓટો શું કરવા મારવા આવી? મા હે? મામા એ આ મેરડી તમને ખાવા દેતી નથી લ્યા. ખરું માડી મહિનો થતો નથી તમારા ઘરમાં દવાખાનું નેટતું નથી. હું બોમોણાની ચહેર બોલું. બાપા બાપા એ વેળા વેળાના ઘેર જાય છે. મેરડીનો હિસાબ કરી નો ખોલ્યા. મામા પણ બરોબર ચોક ભાગીદારી ને ધંધો કર્યો છે કે હું માતા ચોક ભૂલી પડતી. ઘરે ભાગીદારીનો ભાગીદારે તો બહુચરાજી તમે મકાન રાખ્યું ને જુઓ ને ઘનશ્યામ કુવાને જે હોય ફટફટ કહેજો. આપણે એમને મકાન બહુચરાજી રાખ્યું હતું ને તો એમના પૈસા પછી બીજા જે કુવા રહ્યા ને એમની જોડે રહ્યા ને એ લોકો આપવામાં આનાકાની કરી જાય એવી રીતના ભાગીદારી થયેલી. ધંધો નહીં કર્યો પણ પ્લોટ રાખ્યો હતો એમણે. ભાગીદારી મેલે પછી એમને કાઢ નાખો તો પેલા શું કે તમે મારું ડાઉન પેમેન્ટ રાખો એરું લઈને હું તમને થોડે થોડે પૈસા આલે એવી રીતની વાત હતી. એ ભોળિયો માણસ છેતરાઈ ગયો છે. મામા આવા એક જગ્યાએ નહીં પણ બે ત્રણ જગ્યાએ ખલાઈ રહ્યા છે. હું બોમોણાની ચહેર બોલું. બાપા બાપા બીજે એવું થયું મારે. એ જગત તો જૂઠું છે. જગત નો શંકર છો તો કોઈ દાડો હવા નહીં મળે. મારા મામા શંકરી જો ને મા એ દવાખાનામાં પૈસા લો છો તમને હારા લાગે છે. મારા દેવમાં વાપરો. વાપર્યાનું વાપરો. ના પૂરું કરવું તો હું બોમોણાની રાજા રાજા એ આજથી મોડીને આ મેલડીને મારા દેવના વેણમાં ઉભી રાખવી છે લ્યા. બાપા બાપા બરોબર ત્રણ ગાઉં વાહ કરવું કરીને મેલડી નોમ ગોત્યું છે તો લ્યા. બરોબર મારા દેવના ભગવાન પાટ ઉપર હાજર છે. હું રાજુ ભવાની માળા બોલતી છું તો મામા આ વેળાએ આ દીકરી મારા પર આવી છે. ઓનમ એ ટૌકાની ચહેરની માયા લાગી છે. ચહેર બોલું રૂપાડી એ ટૌકાની ચહેરે શિકોતર વતાયેલું છે. મેં ચહેરે શિકોતર વતાયું નથી. હું બોમોણાની ચહેર બોલું. બાપા બાપા મેં મેલડી બતાવી છે. મેલડી બારની બતાવી છે. ઘરની બતાવી નહીં. હું બોમોણાની ચહેર બોલું છું. આવું મારા દેવના ભગવાન બોલાવે છે. આજ મેરડી ઉભી રહે ને રૂપિયાનો હિસાબ ના કરી આવું તો મારા ચહેર બાપા બાપા દેવી રાતના 12 વાગે હું મેલડી લ્યા ચોડો પહેરું લ્યા. જેને જેને તારા રૂપિયા દબાયા છે તને છેતર્યો છે એને પુણા 4 વાગે ઉઠાડું તો હું ચહેર બોલું છું. બાપા બાપા એક રવિવારે એવો બીજા રવિવારે તને લાભા લેવો છે તો આપ્યો મારે પણ બરોબર 32 દાડા થશે. 32 દાડાની અંદર એક ફોન આવશે કે લ્યા રૂપિયા આટલા હિસાબ થાય છે ના હિસાબ લેવા આવજો તો જતા નહીં. હું બોમોણાની ચહેર બોલું. પછી આ મેલડી નો હું વ્યવહાર બધું એ કરવો પડશે. હું બોમોણાની ચહેર બોલું. મામા એ આ છોકરાને બાઈક લઈને જતો તો મેલડીએ ધક્કો માર્યો લ્યા. બાપા બાપા દેવી
એકનો એક દીકરો છે ચોક જતો રહેતો આજ રોવાનો વારો આવ્યો હોત હું ચેહર ડોશી નું રૂપ લઈને ખોળામાં લઈ લીધો છું મામા તારો ચંપલ ઘસેલો મજરાયો છે તારું તો જેલું મજરાયું છે મામા એ મોડાલા વિહા મકવાણાની ટૌકાની એ રાતે નંબર લખાવો તમે સવારના 4 વાગે સવાર પડી જાય નંબર ના આવે એટલે ભો એમ કે આવતા રવિવારે આવજો મોતા હાથ મેલીને ઘર કાઢી મેલ બોમણાની કે હરવળી બાપા બાપા દેવી એ ગોડો માં આ મેરડી ઉભી રહી તો નિશાન આલું છું તમને 32 દાડાનું માં અરે પછી મને ભેગા થવા આવજો માં અને જો પૂરું ના પાડું તો મારું ચહેરનું વેણ છે મામા હો ભાઈ ફટાફટ આવો ને ફટાફટ જો પીને ના થોડું આપણા માતાજીની વાત થાય છે ને એમના ડૂચો બંધ થઈ જાય ઉબાસી આવીને ગોવા મંડળ એ ભાઈ આ બધો હરખ મારા ચહેરના નોમનો હરખ બોલ મામા આ ડૂબા મારા ચહેરના નોમના ભરાય છે મામા આ ઓહોળો મારા ચહેરના નોમનો વહી ગયો લ્યા વાચુમાં અને મારા ઉપર તમને કેટલો ભાવ છે તમારી ઓછો પાણી આવે મામા સાચું હે આ હરખ રોવે છે કોઈ દેવગતિ નહીં લ્યા વાચુમાં ભલે ગોડો મામા બાપો હું મરતોલીની ચહેર બોલું છું મામા હું વખડીની માતા બોલું છું માં બરોબર મસોણી મેળડી જ્યાંને બેહાડવી ને બેહાડવા દેજે મામા મસોણી મેળડી જ્યાંને બેહાડવી ને બેહાડવા દેજે માં બેહાડી પસ્તા છે તો હું માતા આગળ આટો મામા એ તમારા કોમની નહીં લ્યા મામા તમારા કોમનો દેવ તો તમને ખોડી ના દીધો છે વાચુમાં માડી આ વેળાએ મરતોલીની ચહેર બોલું છું મામા હું મસોણી મેળડી બેહાડવા માટે તૈયાર છું માર કાકા કે 3 વખત વેણો વાળ્યો ને મસોણી વળતી નહીં તેવો બિહાર દેવી માર કાકા માર દાદાના છોકરા એમ ના બેહાડાય માડી ના વળતી હોત મારા જેવી માતા જોડે આપવું બાપો બાપો દેવી લેબુ ના વાટમાં ના વાળી તો મારું મામા દેવને રીઝવતા આવડવું જોઈએ મનાવતા આવડવું જોઈએ માં તો એનો ભૂવો કહેવાય મામા. ખબર નાખવાથી ભૂવા પણ થતું નહીં થાય નહીં ખબર ખેંચતા છે તો નવા નિહાળ્યા ઘણા નીકળી ગયા પણ દેવનો વ્યવહાર શું કહેવાય ને શું ના કહેવાય કુવા ઉતરી જાય ને તાળ મારા જેવી માતા યાદ આવે હાચું વાચુમાં વાત ના કરાય એટલે ભાઈ અત્યારે તો રાફડો ફાટ્યો જાતર ચાલતી હોય તો કૂદકા મારી મારી ભુવા ઉપર ચડી જાય કીધું આજે નંબર આપવા જ ના દે. બનવું પડતું હે? સાચું મારી પણ જબાના મહેમાનો બરોબર તમે નિર્ભય રહેજો ને આકાશ માં તમારા ઘેર કોઈ દાડો કવા નહીં આપવા દો મામા હા તું એમ બોલ્યો મને કોનમાં આવીને કહીજો કે આટલા ટકે અટક્યું છે માં અને જો 4 જણા આગા પાછું કરીને જો તારું બસકું ના મેળવી દઉં તો બાપો બાપો મારી ચેરમાં હે અને બોલીશું કે 12 મહિના થતા ગવર્મેન્ટ નોકરી ના હાલ તો જગતમાં મારા ચહેરામાં મામા તમારે પોઈન્ટો ગણવાની જરૂર નહીં કેટલા લેવાના છે તમારે ગણવાની જરૂર નહીં ગણિત તો મેં ગણીને મેળવ્યું મામા તમારા ઘેર સધી હાચી તો મેં માતા ખોડી છે મામા એ પૂર્વત હાચો ખોળ્યો છે માં તો જ્યાં થઈ જશે લ્યા મામા કેટલા વર્ષે પૂર્વત ના નિવેદ મળ્યું ઘણા વર્ષો થઈ ગયા માડી ઘણા કેટલા લોકો વર્ષે હવાશેર ચોખા ખાધા ચાર પેટીઓ વાચુમાં 4 પેઢી રતીરીમાં અને પાટણની બજારોમાં હેડી છે મામા એ હોવરનો લેખ છે લ્યા તમારો ને અમારો મામા હોવરના લેખની ચહેર તમારા ઘેર બેઠેલી છે મામા આ તારો વડવો હરખથી મારા ફોટો લાવ્યો તો નહીં પૂછતો હતો મામા એ હોવરનો તમારો ને મારો હંગાત છે આજકાલનો નહીં એટલે હરખથી મને બેહાડી છે જો હરખ ના બતાવું તો મારા ચહેરનું વ્યાસ જાઓ ખાઓ પીઓ ને મજા કરો દૂધ બાજરી ને દીકરાના કદીએ ભૂસા નહીં મેલું મામા હું ચહેર બોલું માડી ખમા બોલી દઉં ચહેર માતા કી જય
બીજું એનું નામ બે હજુ એક પ્રશ્ન એ નોકરી ચાલુ કરી છે, એ ચાલુ રાખવા નોકરી ચાલુ કરી એમને એટલે ચાલુ રાખે બંધ કરવાની એમ આ ઘરમાં બહુ કંકાસ હતા, મેં 3 નો મેળ નહીં આવતો. હું તારો હાથમાં કહે છે કે હું નોકરી હેડી જાઉં. તમને બોલ અંદરથી તું આયા કેમ લાગે કરવું છે. છે મારે ચહેર તમારે કરવી છે? તું કે મારે ચહેર ને કરવું હા હું આમ કરવી જાય. છે પણ મારું શરીર થાકી જાય. તો રવા દે હું નોકરી ના કરે જાઉં ખવડાવવા આવે. બાપા દેવી એ જગત પૂછ્યું છે હું તને પૂછીને ઊંઘાડું મારા ઉપર વિશ્વાસ રાખ. અને બોલ્યો ચૂકો તો ઘણી કરી છે તે જાઉં ખંચેરીને ખોળે લઈ લઉં. કોઈ દાડો મનમાં મારા ચહેરના નામની મનતા કોઈ રાખતા નહીં લ્યા. મનતા કોઈ રાખતા ને તમારું કોમ થાય તો હરકનો ઢગલો કરજો. મનતા રાખજો તો હલવાઈ રહ્યો હું ચહેર છોડે નહીં. પૂછ્યા હોય જેને જેને મનતાઓ રાખી છે ને 12 મહિને હોય પગ મેલવો પડ્યો છે. અને કે લ્યો પૈસા બા માતા મનતા હે ઓળખાય માતા છું. એટલે ભાઈ કોઈ મનતા મોનશો નહીં. હે ધન ધન હે ધન ધન છે હર મારે માતને